બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। વિધાનસભામાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ આપી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના ઓડીએમમાં આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીટાબેન મેયરશ્રી એ પુષ્પાંજલિ અર્પણ કરી। બાબા સાહેબનું દેશના સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે। સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે। બાબા સાહેબે આપેલા ચીંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય, જે ગરીબ હોય, તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જ એમના માટેની સાચી પુષ્પાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ છે।